નમસ્કાર, આપ સૌ મિત્રોનું અમારું ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકાર દ્વારા બહાર પડેલ દિવ્યાંગજનો માટેની વિદ્યા સહાયક ભરતી જે ખાસ ભરતી ઝુંબેશ છે એના વિશે વાત કરીએ। મિત્રો, આપ સૌ જાણો છો એમ આ ભરતીમાં ધોરણ 1 થી 5માં 3715 અને ધોરણ 6 થી 8 માટે ભાષા, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આમ 3 કુલ વિભાગની થઈ અને 469 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે। મિત્રો, વિડીયો આગળ જોતા પહેલા આપને જણાવી દઈએ કે કચ્છ જિલ્લા વિદ્યા સહાયક ખાસ ભરતી, વિદ્યા સહાયક ભરતી પસંદગીની તમામ અપડેટ માટે તેમજ જિલ્લા મુજબ ભરવાની જગ્યાઓ, આમ વિદ્યા સહાયકને લગતી ત્રણેય ભરતીની તમામ અપડેટ માટે અમારી ગુજ્જુ ગુરુજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને તમને ઝડપી માહિતી મળતી રહે। દિવ્યાંગ ઉમેદવારો જે છે એની ભરતી માટેની કેટલીક ખાસ સૂચનાની વાત કરીએ તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા તારીખ 27/3/2025ના રોજ આપવામાં આવેલ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ની જાહેરાત સંદર્ભે ઉમેદવારો ઓનલાઈન અરજીપત્રક વેબસાઇટ vsb.dpegujarat.in ઉપર તારીખ 1/4/2025ના રોજ સવારના 12 કલાકથી તારીખ 10/4/2000ના રોજ બપોરના 15 કલાક સુધી ફોર્મ ભરી શકશે અને આ ભરાયેલા ફોર્મ છે એ સ્વીકાર કેન્દ્ર ઉપર તારીખ 11/4/2025ના 17 કલાક સુધી જમા કરાવી શકશે। દિવ્યાંગતાના જૂથ સીમાં જરૂરિયાત કરતાં વધારે દિવ્યાંગજનો હાલ કાર્યરત હોય તે ઉમેદવારો હાલ ઉમેદવારી કરી શકશે નહીં। સામાન્ય વહીવટ વિભાગના તારીખ 20/11/2024ના ઠરાવની જોગવાઈ મુજબ આ ભરતીને પ્રથમ ભરતી પ્રસંગ ગણવાનો રહેશે। જો આ ભરતીના અંતે દિવ્યાંગતાના જૂથ સી સિવાયના અન્ય દિવ્યાંગતાના જૂથમાં જગ્યાઓ ખાલી રહે છે તો સદર ઠરાવની જોગવાઈ મુજબ બીજા ભરતી પ્રસંગે ઉમેદવારી કરી શકાશે। દિવ્યાંગ માટે અનામત જગ્યા ઉપર જે ઉમેદવાર પસંદગી પામશે તેઓ પોતે જે કેટેગરીના એટલે કે બિન અનામત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કે આર્થિક અનામત વર્ગના ઉમેદવારો હશે તે કેટેગરીના ગણવામાં આવશે। શિક્ષણ વિભાગના તારીખ 25/3/2025ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ફક્ત દિવ્યાંગજનો માટે આપવાની થતી વિદ્યા સહાયક ભરતી જે છે 2025 તેના માટે વર્ષ 2023 અને તે અગાઉ લેવાયેલી તમામ ટેટ 1 અને ટેટ 2 ની પરીક્ષાના પ્રમાણપત્રો માન્ય રાખવામાં આવશે। હવે ઉમેદવારો મિત્રોને ખાસ એક વાત જણાવવાની છે કે આ ભરતી અંગે તમામ માહિતી છે એ પસંદગી બોર્ડની વેબસાઇટ જે ઉપર આપેલી છે તેના ઉપર તમામ માહિતી મૂકવામાં આવેલી છે। મિત્રો, તમે ફોર્મ ભરતા પહેલાં ખાસ ઝીણવટપૂર્વક આ તમામ સૂચનાઓ વાંચી અને પછી ફોર્મ ભરજો, કારણ કે તેમાં દરેક બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। આગળ જોઈએ કે કઈ રીતના સહી માહિતી મેળવી શકાશે તો DPE ગુજરાત.in જે વેબસાઇટ છે એ તમે કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝરમાં સર્ચ કરશો એટલે આ પ્રમાણે તમને હોમ પેજ જોવા મળશે। તેમાં DPE રેક્યુમેન્ટ ઉપર ક્લિક કરતાની સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિનું આ આખું પોર્ટલ ખુલશે, જેમાં દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયક ભરતી 2025 આવું આપેલું જ છે। મિત્રો, અહીં છે તમે ટિક કરતાની સાથે રજિસ્ટર અને લોગિન આવા બે ઓપ્શનના મારફતે ટેટના સીટ નંબર નાખી અને રજિસ્ટ્રેશન કરી શકશો અને લોગિન થયા બાદ ફોર્મ ભરી શકશો। સાઈડમાં તમને ફોર્મ સાથે જોડવાના આધારો ધોરણ 1 થી 5 માટે અને ફોર્મ સાથે જોડવાના આધારો ધોરણ 6 થી 8 માટે તેમજ તેની વય મર્યાદા અને
જિલ્લાવાર વિષયવાર ખાલી જગ્યાઓ તમામ માહિતી અહીં અપલોડ કરવામાં આવેલી છે. સાથે સાથે જિલ્લાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્દ્રની યાદી પણ અહીં આપેલી છે. પરંતુ મિત્રો અહીં જે ડાબી સાઈડ ઉપર ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટેની વિદ્યાસહાયક ભરતીની જાહેરાત અને એની નીચેની જે વિગતવાર જાહેરાત છે, આ વિગતવાર જાહેરાતમાં ગવર્મેન્ટ દ્વારા કુલ 14 પેજનો એક ઠરાવ મૂકવામાં આવેલો છે, જેમાં આ ભરતીને લગતી તમામ બાબતોની એની વયમર્યાદા, એની શૈક્ષણિક લાયકાત, તમામ બાબતો ખૂબ જ ઝીણવટપૂર્વક છે એ મૂકવામાં આવેલી છે. એટલે ઉમેદવારે ફોર્મ ભરતા પહેલા ખાસ આ બાબત વાંચી લેવી અને ત્યારબાદ ફોર્મ ભરવું, જેથી કરીને આપણું ફોર્મ છે એ રિજેક્ટ ના થાય. અસ્તુ, આભાર. આવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગળની માહિતી મેળવતા રહો.